बैटरी ये क्या करना पड़ता है ચાવી ગાડીમાં રાખીને ભૂલી ગયો તો ગાડીની બેટરી ઉતરી ગઈ છે જોઈ લે મારો ધક્કો મારો નો ઉપડી વગર ભગવાને દીવા આમ જો વગર ભગવાને આયા ટંકોરી લાગે ના એવું કઈ નથી અહીંયા આરતી થાય છે દેવ બધી થાય હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો આઈ હોપ કે બધા મજામાં જ હશે તો સ્વાગત છે તમારું ટીઆર ધારણા બ્લોગમાં તો મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને સવારમાં થઈ ગયું તો મોડું કેમ કે વાગી ગયા છે 9:30 ને હજી જવાનું છે શોપ ઉપર ટિફિનનો થેલો ભરી લીધો છે કેમ કે ખાવા તો જોઈએ જ ખાયા વગર તો ચાલતું નથી તો ઉઠવામાં પણ લેટ થઈ ગયું હતું શિયાળો છે કોને એવું થાય જલ્દીથી કમેન્ટ કરજો ઉઠવામાં લેટ થઈ ગયું હતું તો મોડું થઈ ગયું છે તો કાંઈ વાંધો નહીં તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો શોપ ઉપર જઈને જોઈએ આજે શું કરીએ છીએ તો ફ્રેન્ડ્સ ફાઇનલી અમે લોકો શોપ ઉપર જવા માટે નીકળી ગયા છીએ ઠંડુ વાતાવરણ છે એ લાવ તમને ઠંડી નથી લાગતી જરા ખેટા પકડાવને અમારા ગામના રસ્તાની ખતરનાક ડેન્જર બોલાય છે શું કેવું ગૌરવભાઈ બહુ એક્સિડન્ટ છે ફૂલ ડેન્જર છે અહીંયા એક્સિડન્ટ પણ બહુ થાય છે આ અત્યારે કામ છે રાતે ઉડવાન બદલે એલા હુઈ જાવ ચામાચુડિયા હતા ફ્રેન્ડ અત્યારે ઉડા એલા ઠંડીની નિરાતે ગાડીઓ કઈને નિરાતે જવાય આ છકડો જોજો હમણાં અવાજ કરે હવે કર્યો ને છકડો અવાજ જ એટલો કરે એને ગામડાનું મસ્ત મજાનું વાતાવરણ કેવી મજા આવે અમારા ગામનું કૂતરું પબ્લિક ઊભું છે નાનું છે તો એટલું પબ્લિક છે એક દિવસ અમે પણ એવી રીતના ટ્રેનનો વેઇટ કરીને ઊભા હતા અહીંયા નહીં પણ સુરત હેરાન થતું કેમ કે અમારે જવામાં લેટ થાય છે નાની છોકરી ટ્રેન આ બધા કેમ લાઈનમાં ઊભા છે સીસીમાં વારો હોય એટલે મગફળી લઈને ઊભા છે બધાનો સીસીમાં વારો હોય એટલે બિચારા કેટલો વેઇટ કરતા હોય ઊભા રહીને જો આ બધા છે ને આમ ઊભા રહી ગયા છે તો સામેવાળાને આવવાનું કઈ સાઈડથી રસ્તો પેક કરી દીધો જોવો બધાએ ગાઈઝ આ છે છકડાનું ન્યૂ વર્ઝન જોવો છે ને બાકી એકદમ ન્યૂ હતું ને હે વર્ઝન નથી ઓલ્ડ વર્ઝન હાલો ઓલ્ડ વર્ઝન હતું છકડાનું તો ફાઇનલી ફ્રેન્ડ શોપ ઉપર આવી ગયા છીએ આ જોવો વરરાજાને જ પૈણવા જવાનું છે કન્યા જોવા માટે જવાનું છે હો એને જોવો થઈ ગયો છે ને ત્યાર થઈને જ આવ્યો છે એટલે પાછું ઘરે જવું ન પડે અને આપણે એક રીલ્સ પણ ઉતારવાની છે આપણા ભગવાન જય કષ્ટભંજન દેવ જય શ્રી કૃષ્ણ મા લક્ષ્મી ગણપતિ બાપા ખોડિયારમાં બ્રહ્માણીમાં વાછડા દાદા ખીમા બાપા બધાને જય શ્રી કૃષ્ણ આ હું અત્યારે લગીને આને અહીંયા કાચમાં નાચવાનું હોય છે કાલ હાંજીનું નાચે છે તો ધરાણીઓ નથી કાઢે ને બહાર તું ઘડીક વાર તો મોઢું બંધ રહ્યું ભગવાન એને તું આમ બહાર કાઢ ને મારું મોઢું બંધ જ છે તું બહાર કાઢે ને હું કાચમાં નચાવ્યું છે દિનેશ બુકા રેકોર્ડ લખાવે ને આપણે કે સતત બોલતું માણસ તો આપણે તોટાલી નામેમાં ચોક્કસ લખાવીએ ફ્રેન્ડ્સ હું એટલું બધું બોલું છું કમેન્ટમાં કહેજો મને
આ વ્લોગ ઉતારવા માટે બોલી દઈશું, બાકી તો હું બોલતી જ નથી. હું બતાવે ત્યારે હમણાં મારે જીભ જ નથી. એમને ઉતારવાનું જો અહીંથી આમ ઉતારવાનું. શીખ. ખાલી આપણે તો પહોંચી ગયા ફ્રેન્ડ્સ છીએ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ શોપ ઉપર. ખોટા કેમ લે આવી કા રાજલાન ઘરના હવા કા લે રાજલાન ઘરના આવા કા બતાય ચાલુ છે બતાય ચાલુ હે. આ જો ચાલુ જોઈએ ને, બતાય તો ચાલુ હે. હા એલા આ બે 12 વાગી ગયા છે. બહુ જ ભૂખ લાગી ગઈ હતી એટલે આપણે લઈ આવ્યા છીએ 2-4 પડીકા, કેમ કે 2-4 જ ખવાય. હમણાં પછી જમવાનું થાય તો ઈ બગડે, એટલે ભૂખ જ એટલી લાગી એટલે કંટ્રોલ નથી થતો. બહુ જ ની લાગી છે. મેં કીધું લઈને વિડીયો લઈ લઉં. હવે આવી દહીંની ભૂખ લાગી કરે છે. ઘરે ઓલા ખવરાવે કે નથી ખવરાવતા ઈ ખબર નથી પડતી મને. ઈ તો તું હવે ઘરે જ પૂછી લેજે, બરાબર છે? બોલ નહીં પૂછવું જ પડશે. બરાબર ને? લપન છપન કરતો બેટરી ये क्या करना પડતા હે? ચાવી ગાડીમાં રાખીને ભૂલી ગયો તો ગાડીની બેટરી ઉતરી ગઈ છે. જોઈ લે બે. મારો ધક્કો મારો નો ઉપડી દર વખતે બરાબર છે, દર વખતે મારી હારે થાય છે. દર વખતે તારી હારે સ્કેમ થતા હોય એટલે આઈ છે ને ગવાય. જો ફ્રેન્ડ આજે છે ને મેં નવું ટોપ પહેર્યું છે. કેવું લાગે છે કમેન્ટ કરજો. ચાલુ છે ને આ લેપટોપ થોડું યા આ લેપટોપ આરામ કરું છું અત્યારે. બધું કામ ચાલુ છે. આવ્યો છે. શું થયું તું મોટા ગાડી દુખ બે શબ્દ અને નહીં લઈ જાઓ કા શું કામ મને ચડતી દાળ ને બેસણનો રોટલો 2 વાગે જમવાનું મળશે. ગૌરાબાઈને ધબ્બો મળી ગયો છે ને. શાબાશ ઊભી રે ના એક જ મેં આખો તને નતો એક જ માર્યો તો. શાબાશ. વાહ દયાળુ છે છોકરો, દયાળુ છે. વાહ બોલો હું દોરા કાઢીને રખડોસ પણ મારી લવારી નહીં કરવાની તો ના પાડી ને પડી જાય યાર. તું બીજી ને ત્રીજી કર માને. હમણાં જ તારે વારો છે શાબાશીમાં. હાલો, જો, તમારે જો, જમવાનું હોય તો જો. હાલો ને ફટાફટ. આવી મારું ટિફિન પહોંચી ગયું જો એ રહ્યું. આનું આ પીળું ટિફિન એનું હોય તો ઈ ટિફિન જમા થઈ ગયું. તારું પીળું જ છે. ગોડાઉનમાં ક્યાં જાસ પણ? આ ચાકુ ને મીઠું લેવા તો જોઈએ ને, મીઠું જ જોઈએ ને, મીઠા વગર ન હાલે. હાલો ફ્રેન્ડ તો જમી લઈએ હવે બપોરના વાગી ગયા 2. ભૂખ જ એટલી લઈ. તો ફ્રેન્ડ્સ પાછી હું આજે આવી ગઈ છું વ્લોગમાં અને બતાવી રહી છું એક સીન. જો અહીંયા વગર ભગવાને દીવા આમ જો વગર ભગવાને અહીંયા ટંકોરી વાગે. ભક્તિમાં રીત થઈ ગઈ. ના એવું કઈ નથી. અહીંયા આરતી થાય છે, દીવાબત્તી થાય છે એટલે અહીંયા બેઠી છે એટલો ફાળો આપે એનો. સારી વાત છે. તો હાલો અમે દીવાબત્તી કરી લઈ પછી પાછા તમને મળીએ રોસાલી દ્વારા. હાથ જોડી કરું તને વંદના, તારા વિના કોણ સમજે અંતરની સંવેદના. કામ ક્રોધ મોહને હું ઈર્ષાનો ભરેલ છું, ના માફી પામું એવા માળી કર્મનો કરેલ છું. આ પાપીને યુગાળ માળી દયા તમે દાખવો, તારા વિના મારું કોણ છે કોનો ભરોસો રાખવો. મેમાં ખોડલ હાથ જોડી કરું તને વંદના, તારા વિના કોણ સમજે અંતરની સંવેદના. આમુરાએ બ્રહ્માંડમાં માળી તમારું તેજ છે, આ વિશ્વને બસ ભૂલી ગયા, બહુ ભક્તિ કરી. ડોલાવવું તારા માટે સહેજ છે, તારી મરજી વિના તો મારી કાંઈ ના થઈ શકે, તું ધારે માં જે કરવા. તો ફાઇનલી ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. સો પધાવી લીધું છે. હેલો નિધિબેન. બાય બાય. કેમ કે નિધિબેન ઓલવેઝ શોપ ઉપર જ રહે છે એટલા માટે, પણ શોપ ઉપર નથી રહેતા, પણ એને થોડીક વાર છે ગાડીઓ. એવું નથી, પણ ગાડીની વાટે બેઠા છે નિધિબેન. એક મેમ્બર છે ને ડ્રોપ કરીને જવાનું છે ઘરે.
એટલા માટે બાકી રવિ શેઠની ગાડી જોવો છે ને બાકી ટન ટનાટન કઈ ઘટે નહીં એમ હોવું જોઈએ ભાઈ ભાઈ ગાડી તૈયાર થઈ ગઈ છે હવે જઈએ ભેગા આવવાના છે ને મેમ્બર આવે ને પછી મેળ થાય બાકી આપણે જઈએ બાય બાય હા લે બોલ લઈ લઈ જાવ ખબર હા બોલ ને પણ બોલ તો ફાઇનલી ફ્રેન્ડ્સ ઘરે જઈએ છીએ બાય બાય લો ફ્રેન્ડ્સ તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ ગૌરવભાઈ પણ આવી ગયા છે બિલાડા જેવી આંખું ઝપકે છે આમાં કેમ કે અંધારું છે બધા સૂઈ ગયા હોય કેમ કે ભાગી ગયા છે 9 જો સૂપ છે તાંદરિયાની ભાજી છે ખીચડી છે મસાલા રોટલો અને મસાલા રોટલો છે શું છે મસાલા રોટલો મસાલા રોટલો તો જલ્દીથી જમી લઈએ ભેગી છાશ તો હોય જ આપણે ને પછી સૂઈ જવાનું છે કાલે તો કોઈ આપણે ક્યાંય લઈ જવાનું નથી એટલે ઘરે જ રહેવાનું છે ઓકે ગૌલા ફ્રેન્ડ્સ તો રાતના 12 વાગી ગઈ છે આખો દિવસ તો વ્લોગમાં આવ્યો નથી પણ અત્યારે આવ્યો છું વ્લોગનો એન્ડ કરવા માટે કેમ કે તૃષાલી તો સૂઈ ગઈ છે ને હું કરતો તો એડિટિંગ તો એમાં ક્યારે રાતે 12 વાગી ગયા ને કંઈ ખબર જ ન પડી તો આઈ હોપ કે તમને આજનો વ્લોગ પસંદ આવ્યો હશે પસંદ આવ્યો તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલ સવારે પાછા એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય.